નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 5મો કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે મમ વિદ્યાલય. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક્ટિવ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને એકદમ ફ્રીમાં પીડીએફ જોવા મળશે. જે શરૂ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 5મો મમ વિદ્યાલય. પ્રશ્ન 1 છે, નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. જેમાં વિદ્યાલય, પ્રતિદિનમ, ગચ્છામિ, આરંભ, પ્રાર્થનાખંડ, વર્ગખંડ, ક્રીડાંગણમ, ઉદ્યાનમ અને ઉત્તમમ. ત્યાર પછી પ્રશ્ન 2, આ એકમના આધારે આપેલા વાક્યો સુધારી અને ફરીથી લખો. પહેલું, અનિલસ્ય વિદ્યાલય સુંદરઃ અસ્તિ. તો સાચું વાક્ય થશે રાજીવસ્ય વિદ્યાલય સુંદરમ અસ્તિ. બીજું, વિદ્યાલયે ક્રીડાંગણમ અસ્તિ. તો તેનું સાચું વાક્ય થશે વિદ્યાલયે વિશાલમ ક્રીડાંગણમ અપી અસ્તિ. ત્રીજું, રાજીવઃ પુસ્તકાલયે ક્રીડતિ. તેનું વાક્ય થશે રાજીવઃ ક્રીડાંગણે ખેલતિ. ચોથું, ક્રીડાંગણે રાજીવઃ પઠતિ. તો ક્રીડાંગણે રાજીવઃ ખેલતિ. પાંચમું વાક્ય, રાજીવઃ નવવાદને વિદ્યાલયમ ગચ્છતિ. તો સાચું વાક્ય થશે રાજીવઃ એકાદશ વાદને વિદ્યાલયમ ગચ્છતિ. ત્યાર પછીનો પ્રશ્ન 3, નીચેના વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. જેમાં પહેલું વાક્ય છે, આ મારી શાળા છે. તો એષઃ મમ વિદ્યાલય અસ્તિ. બીજું, અમારી શાળા સુંદર છે. તો મમ વિદ્યાલય સુંદરઃ અસ્તિ. ત્રીજું, મારી શાળા 11 વાગ્યે શરૂ થાય છે. તો મમ વિદ્યાલય એકાદશ વાદને આરંભતે. ચોથું, શાળામાં પુસ્તકાલય છે. તો વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ. પાંચમું, હું રિસેસમાં મેદાનમાં રમું છું. તો અહમ વિશ્રાંતિ સમયે ક્રીડાંગણે ખેલામી. ત્યાર પછી પ્રશ્ન 4, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પેલી ખાલી જગ્યા થશે રાજીવઃ પંચવાદને ગૃહમ ગચ્છતિ. બીજું, મમ વિદ્યાલય સુંદરઃ અસ્તિ. ત્રીજું, અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છામિ. ચોથું, રાજીવઃ પુસ્તકાલયે પુસ્તકમ પઠતિ. પ્રશ્ન 5, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં સંસ્કૃતમાં આપો. જેમાં પહેલો, રાજીવસ્ય વિદ્યાલય કીદૃશઃ અસ્તિ. તો રાજીવસ્ય વિદ્યાલય સુંદરઃ અસ્તિ. બીજું, વિદ્યાલયસ્ય આરંભઃ કદા ભવતિ. તો વિદ્યાલયસ્ય આરંભઃ પ્રાતઃ એકાદશ વાદને ભવતિ. ત્રીજું, રાજીવસ્ય વર્ગખંડઃ કુત્ર અસ્તિ. તો રાજીવસ્ય વર્ગખંડઃ પ્રાર્થનાખંડસ્ય સમીપે એવ અસ્તિ. ચોથું, રાજીવસ્ય વર્ગ શિક્ષિકા કઃ અસ્તિ. તો રાજીવસ્ય વર્ગ શિક્ષિકા હર્ષા મહોદયા અસ્તિ. પાંચમું, રાજીવઃ કુત્ર પઠતિ. તો રાજીવઃ પુસ્તકાલયે પઠતિ. છઠ્ઠું, રાજીવઃ ગૃહમ કદા ગચ્છતિ. તો રાજીવઃ સાયં 5 વાદને ગૃહમ ગચ્છતિ. ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં આપો. જેમાં વિદ્યાલયસ્ય આરંભે રાજીવઃ કુત્ર ગચ્છતિ તત્ર સહ કિમ કરોતિ. તો વિદ્યાલયસ્ય આરંભે રાજીવઃ પ્રાર્થનાખંડમ ગચ્છતિ તત્ર સહ પ્રાર્થનામ કરોતિ. ત્યાર પછી બીજું, રાજીવસ્ય વિદ્યાલયે ઉદ્યાનમ કીદૃશમ અસ્તિ. તત્ર અન્યત કિમ અસ્તિ. તો રાજીવસ્ય વિદ્યાલયે ઉદ્યાનમ રમણીય અસ્તિ. તત્ર ઔષધ બાગઃ અપી અસ્તિ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 5 મમ વિદ્યાલયના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે.
આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપ બિલકુલ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.